ખેંચ પણ એક ટેબુ છે સમાજમાં. યસ. એમાં પણ ઘણા બધા લોકો ઘણી બધી માન્યતાઓ સાથે જીવતા હોય. ઇવન ગામડાઓમાં તો એ બધી વસ્તુ ખાસ છે. યસ. તો એ ખેંચને પણ થોડી સિમ્પ્લિફાય કરીને તમે સમજાવો કઈ ગેરમાન્યતાઓ. ખેંચને છે ને આપણે મેડિકલ લેંગ્વેજમાં સીઝર કહેવાય, પબ્લિક લેંગ્વેજમાં આંચકી કે વાય કે. તો આ નોર્મલી જ્યારે મગજમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી વધી જાય ત્યારે ખેંચ આવતી હોય છે. ઇનિશિયલી નોર્મલી ખેંચ અડધી મિનિટથી 1 મિનિટ સુધી રહેતી હોય. એટલે ગામડામાં પેરીફેરીમાં હજી આજની તારીખમાં લોકો ડુંગળી સુંઘાડશે, ચપ્પલ સુંઘાડશે, એટલે ત્યાં સુધીમાં ઓટોમેટિકલી ખેંચ બંધ થવાની હોય. પણ લોકોને એવું લાગે છે કે ડુંગળી સુંઘાડી કે ચપ્પલ સુંઘાડી એટલે બંધ થઈ ગઈ. અને આ ટાઈમમાં જ્યારે બ્રેનમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી વધે અને જો એને પ્રોપર ટ્રીટમેન્ટ ના મળે તો બ્રેનના ઘણા એવા ન્યુરોન્સ ડેમેજ થતા હોય છે. એટલે જ્યારે આ સીઝરનું રિપીટેશન થાય, વારે વારે થાય, એના લીધે લોંગ ટર્મ પર યાદશક્તિ, મેમરી, કોન્સન્ટ્રેશન, કોઈ પણ વસ્તુ પકડવાની એબિલિટીઝ, એ બધામાં પણ પ્રોબ્લેમ્સ આવતો હોય છે. ઓકે, તો ખેંચ એ લાઈફ ટાઈમ છે? બહુ બધી ખેંચ એવી છે કે તેની પ્રોપર ટ્રીટમેન્ટ થાય તો 2 થી 3 વર્ષમાં પણ એ 100% નાબૂદ થતી હોય છે. અને બહુ બધી અલગ ટાઈપ્સની ખેંચ છે કે જેમાં તમારે લોંગ ટર્મ માટે ટ્રીટમેન્ટ લેવી પડે છે. પણ કે તમે જેમ ડાયાબિટીસ અને બીપીમાં રેગ્યુલર દવા લો એમ ખેંચમાં પણ રેગ્યુલર દવા લો તો 98% કેસીસમાં પ્રોબ્લેમ નથી આવતો.